અલ્યા એ બેવ કરાય કોઈ ખબર નવું કરાવો કોઈ ખબર પડતી નહીં. કાઢી નાખવાનું ફીગર મારું તો આવ્યું નહીં. વાવાઝોડામાં યાદ ના પડો પડી ગયું યાર. લે લે વાટો મારી દે જવા પૂછતા વાજે જવા દે કઈ પડશે ફરક થઈ જવું. ના ના તો સીધું જવા દે ને બાકી ચોરી કરવા રોજ પાયું ને એવું જ થાય તો. જવા દે એમના જોડે બહાર નક્કી હમણાં ચોરી કરીને જતા રહ્યા ભેગા થઈને જવા દે આજ તો વાઠો વાઠો લઈને જતા રોજ જતા હશે યાર ભાઈ એવું કે જીવા બી બહુ ઉષા નહીં તમને આમ એવું લાગે ઊંઘ આવતી રહી ખરાબ બપોરે વાલુડી કરવા દે હમું મને જાય તું જાય ઝાડમાં કોરોના આવી ગયો કુ મારતો આ બધાના સોયાના કારણે નહીં આવતું એવું જ લાગે. આટલો બધો સોયો હોય કેટલો સોયો જોવો તારા વળી જીવન જીવડા ના આવે હલે ચીડિયો ચીડિયો રવા દઉં લઈ જવા છૂટી પડી હે. પાછા પાડી તો દે જ પણ તો એમાં કઈ રીતે કરવા તો દેવાડ્યું હમું ગોદ ઓમ તો કરવાનો હતો નહીં ગોદ અત્યારે ના થાય પાછું આખું કહી દે આવી ગરમીનું દેખાતા નહીં યાર ભાઈ નહીં બોલો અરે નહીં બોલો આમ તો તમ કઈ વીહમાં આપું તમારા ઉપર તો તમારે દેવું તમે લઈ જાઓ મારો રૂપિયા તે તમારા ઉપર દેવું કરું તમને વખા પાડો દેખાતા નહીં તમે તો એનો ગગો એવું જ લાગ્યું 20 ચડે હોય પેલો બોલો એટલે આ પડી ગયું તો ફૂંડે પાડી દીધું તું એ પેલો સિમેન્ટ નો પાટિયો આખો આટલો લાવી દો. હવે એ જો બધા ખર્ચા કરા આ જો મને કોરોના થઈ ગયો છે ક્યાં પોદો હ ઝાડ તમને ઝાડ બીજે રોપો સોયલો થાય સારું સોયલાના કારણે થતું નહીં લાગતું એવું લાગે ને તો બુદ્ધિ પોકક નહીં એ વાત તો વાંચી હ સોયલા ને તો એમ નહીં વડના ને તો વડ વાવે કરવાનો ભલે પતાર્યા હતા તમે નહીં પાછા જવું બેહો કામાં ભલે પતા એટલે બોલે એવું લાગતું તોરવી સીટો ના ભાઈ ના તોડવી નહીં પણ પેલું છે ગુજારી તો એ જ છંતાણા બદલી જ નહીં સાયકલ લાવે મને તો એવું જાણતો એ દાર તો એવી જ રીસાઈડ સાયકલ લાવી દઉં. એ કોઈ ખર્ચો બરચો કર્યો કેટલો થયો કોઈ ખર્ચો કરે તો લગભગ 3,500 રૂપિયા પેહી ગયો. નવું ખાઈ લાગા બધું. અરે પાછો રમતું જોડી લેવા ગયો હું તે કે મારા જોડે ચાલ નહીં કે તમે આપી દેજો ને એના એ ભર્યા અને પેલો ફૂલો લેવા આવ્યો તો ને તે ફૂલાના લગભગ 200-250 રૂપિયા એ પંચરો ના આપે મેં તો. ઓહો કાઠું કામ કરતો તાણ લાયા પેલા ખર્ચો થઈ ગયો 4,000 રૂપિયા ખર્ચો થઈ ગયો. હા તો એ દાડા જ વેકી મારો હું તો પાછું વાળ દેવો પણ પેલા છોકરાએ શું કીધું કે હરકું કરો ને પડે ના ના નહીં પડે એવું બીક લાગે મને. આ તો ઓઠા મેલી હોય એવું હા બબા ચાળો મૂકી એ વખત ખાટલું જ લઈને ઓઠા લઈને ઊંઘ્યું બરોબર ચમ પધારા હતા તે એટલે ભાઈ હું આપી દિવાલ ચમ પાડી દીધી નવી કરવી કો દિવાલ ચમ પાડી ખબર હા એ થોડી માટીનો ઢગલો હતો બરોબર તે પેલું જીસીબી આવ્યું હતું ને પેલા પારા હમા કરવા તે જીસીબી થી ભરાયું પણ એને બાપડો એનો ઓખ નહીં પેલું ઝાડું વાડું આવી ગયું ને તે પેલો પાવડો આવે ને આગળ એ આમ કરીને અડી ગયો થોડો એ તો કોન્ટ્રાક્ટરે ચડેલી ચવી હોય તે દિવાલ ભોય પડી નવી જ કરી દેવા અમે નવી જ કરવી પડશે તાણું કરીશું કયો ગેટ બનાવી દે ગેટ હે ને આગળ બીજો ઇકણ ડબલ ગેટ કરીને શું કરવાનું એનો ગેટ ને તાળું મારો ચાલો હોય તાળું મારી દેવાનું. હા એ વાત સાચી તમારી બુદ્ધિ તો સાચી હા હવે તાળું મારી દે ચિંતા નહીં બુદ્ધિ તો સાચી
તો તાળું ના મારે, એ રસ્તાનો ગેટ કહેવાય. હા હવે વય આઈને ટોકા તો પાર જ ના. પણ સંભળાય ને હોય તમને, તો અહીં સંભળાય નહીં. તોય હા વયથી સંભળાય ખરા. શેઠની ગાડીઓ સીધી આવી જાય તમારે. હા આમ તો શેઠને તો અહીં ફોન કરવો પડે, તમારો ફોન લાગે ના લાગે એવું. હા આ નજીકમાં ગેટ પર હા. બરાબર આબા દે તાર શેઠ ને કહો પેલી એ લેવું વેવું થયો કઈ. લેબુ બધા લેવા જ આવે હ? કોઈ મળવા જ આવતું નહીં. હા એટલે તો એટલે તો થયો કે ભાઈ મારે લેબુડીનું પેલું શું કહેવાય, બિયારણ જોવાય એનું. આમાં લેબુડી નો બિયારણ કરાય નહીં, લેબુડી ના સોલ વવાય. તમે શું લાવ્યા તો હું લેબુડી તો આખી નહીં લાવ્યો હોય. ઉડો તમે આટલી ઉંમર થઈને તમને તો જેમ ખેતી ના કરતા એ વાત કરો હો. હતા? એટલે ભાઈ અમે આ લેબુ આવું નહીં, તમે બધું ફળફળાદી વાયું નહીં નહીં વાવતા. પણ એ તમારે પેલા બોરની કુંડી રહી હોવે. ઈ કણ જગ્યા નહીં, ઈ બે ત્રણ છોડ ના વવાય. અમારે આવું જો બે છોકરા જો લેબુ જુઓ વગડે, પછી એકાદો ચીકુડીનો સોર ઘાલો, પછી જોમફળીનો સોર ઘાલો, તો તમે ના ખાવ, તમે ના મરી જાવ તો મુવા, પણ છોકરો તો પાછળ ખાય કે ના ખાય. પણ હવે મારે હું ભૂંડીઓનો મારો ગામ નજીક જ ત્રાસ બહુ ભૂંડીઓ. એટલે પણ આ વાલુડી મેં નહીં કર્યું, ના જોયું બી હાલ. તમે આ મતતા બી મારે રોજ મતવાનું જ થાય, તમારે ઘેર આવવાનું બંધ થઈ જાય મારે તો. ભાઈ એ તો અમુક તો પાછા ભોગ આલવો પરખ નહીં. એવું કરીએ હેડો. વાઈએ ચાલ ભાઈ. જવાનું તમારે લેવા? લેબુ અરે લેબુ નહીં, સોળ કહું છું. સોર તો અમે ચોમામ લાવવાના હે ને આપડે. એટલે મારે હંગાત કરજો. હા તે આવજો તમે બરોબર. લેબુ લેવાના હા. હવે લેબુ તો ચાલશે, થયો હોય તો લઈ જઈ દેશે. એટલે આમાં લેબુ તો ઢગલો થયો, પણ પાક્યો કે નહીં પાકે કને ખબર હે. અને પેલું કોક શેગોનું કહેતા તમે કે શેગો લઈ જાઓ શેગો. શેગો તો વેણી લીધી, એ દાર કીધું તાર ના લઈ ગયા, કારણ કે અમારે હરગવો ખાવો. તો ભાઈ મારે ડોસીને હરકો ભાવ હતી, હરકો જ લઈ ગયા ને અમે તો. હરગવો ખાઈ ખાઈને તો ડોસી જાડી નહીં થઈ. ખાય અમારા હરકો. બરોબર. હા તે લેતા હોય લેબુ થયો છે, લેતા હો કદાચ હોય તો ઓટો મારતા હોય એ બાજુ. અરે જોજે પેલા શેડું બેડું ના પાડ્યું એ બાજુ, એ વાર ના હાજર ને શેડું ના. એટલે લેબુ લેવા મેં જે કોઈ વાળો કરવા નહીં આયા અમે તમારે. એટલે એમ કહું ખાલી નજર કરજો, શેડું હોય તો મને કહેજો, હું પુડિયા એક જવાય એટલે કહું. હા, તમે વોટર મારતા હોય તો એમ કહું. હું આ હવાનો જીવો નહીં એ બાજુ. હા હેડો. મારે તો આ લાવ્યો એને જાચીને બેસી રહેવાનું હોય. તો સાયકલ લઈ જાઓ કે વેકી મારો બહાર આવો. એટલે ભાઈ અમે સાયકલ નેટ કાઢી હે. એ હજુ પેલા તો એમની ભંગારમાં પડી છે, હોજ કરાવી દો લઈ જઈ. સારું જો લેબુ લઈ આવો ને તમે યાર આયા હોતે. લાવવાનું કેતા નહીં ને હોય કઢાવાની વાત કરો હો. લગનમાં જાઉં ડોસીન બેન, આજ તો ફૂલા જોડે જવા દે. ફૂલો બાઈક આવશે જ તે. ફૂલાભાઈ હા શું કરો? આ વાડો બંધ કરો, તારું માર્યું, ચાવી મેલી ઘર બાજુ જવું. ઘેર જાઓ. હોવા પેલું તમારે ઘેર બાઈક રહ્યું આલો મને, મારે જવું લગનમાં. બાઈક શું કરું તું? લગનમાં જવું. લગનમાં જવું હે નહીં? તો બાઈક તો ભત્રીજો લઈ ગયો. ભત્રીજો લઈ ગયો. કેટલા વાગે આવવાનો કયો ને? હા એનું છો ઠેકોણું હોય હે, પણ બસમાં નહીં જવાયું. બસ તમારે બાઈક નહીં? હા અમે બે જણા લઈને જઈએ ને તો જલ્દી વેરાસા તો ઘેર પેલું ભેંસો દોવાના ટાઈમે આવતા રહીએ લઈને અમે. એટલે આ કદી જિંદગીમાં હું કોઈ ના પાડું, હા. પણ પેલું ભત્રીજું એવું અડવિતરું હોય ને, એ ઘડી કઈ બાઈક ઘડે રહેવા દેતો નહીં. હું કહું હા તમે જો ફોન ભત્રીજાને લગાવો ને લઈને આવતો જ વેરાસા તો હું જઉં. હવે એનું શું ઠેકોણું ચમ તાણ. આમ તો બસમાં જઈએ ચાલો. બસમાં તો ભાઈ હું ચાણા આવું. હા બસ. અરે હા એક કામ કરો, હવે જીવા કાકા નહીં હોવા હમણાં નવું એક્ટિવા લાયા. તમને ખબર હે? હોવા તો તમને નહીં આલે? ચમ મને ચમ ના હાલે, મારું ટ્રેક્ટર લઈ જાય ને ખેડવા બધે. હા તમારું ટ્રેક્ટર ચેલી વાર ખેડવા નહીં દીધા? તોય પણ પૂછતા નહીં રે કે લ્યો લઈ જાઓ તો આવી તો લઈ જાઓ. કુંટીએ ભરાયેલી હોય, ચાવી તેને લઈને હેઠતા જ થાય. તમે કદી ના પાડી શાંતિને ના પાડું. તો પછી એ તમને છો ના પાડવાના હા. જો તો ખરા હારે હેડો. લઈ લેવાનું પડ્યું હોય તે. હારે હેડો. જાઓ. એક્ટિવા લોક તો ખુલ્લું. શું મને પૂછ્યા આગળ મારું ટ્રેક્ટર લઈ જઈને ચાવી લઈ મને જવા દે.
પણ પૂછતો ખરો હું કરી હિયા તું તો તમે હોઈ જાય તો મને પૂછો કેવો તો લઈને જતું રહેવાનું મારા જવું લગનમાં અલ્યા લગનમાં જવું હોય કે ગમે તેમાં જવું પણ કમસે કમ સાધન વાળાને પૂછવું તો ફરક નહીં હું કહું તમે મારું લઈ જાઓ ટ્રેક્ટર ને એવું એટલે બોલાય પૂછવું નહીં બધી વાત સાચી આમાં હું ઊંઘી રહ્યો હું બરોબર હવે તું લઈને જતો રહી તો મારે તો ખોર ખોર કરવાનું રહ્યું કે એ તો હું ફોન કરો ને તમને અલ્યા ફોન પણ હોય તો મર્યો હું આ લઈ જવા દે મને તાર આમાં શું કરવાનું મારે હવે ટ્રેક્ટર આલો હું આલું તાન તો એવું કશું કહેતો નહીં કે શું કરવાનું મારા તમે તારે પૂછવું તો ફરક નહીં પણ તમે પૂછ્યા કે મને હેલ દો તો ટ્રેક્ટર લઈ જાઓ ચાવીએ પડી ખૂંટીએ કહું બીજો મેલો જ થપ્પડ બોલી એવી રીત ચડી જતી મને સંબંધ હોય એટલે હું નહીં આ હું લઈ જાવ હવે તમે આવું પણ હું આખો હતો ઊંઘ્યો તો આખો ઊંઘ્યો તો મારા મનમાં કેવું કે ના ઊંઘ નહીં બગાડી હું લે ઉઠાડું હું કહું અલ્યા પણ તું ના ઊંઘ ઉડાડી તો પછી તો મારી ઊંઘ ઉડક ના ઉડી જાય હું ફોન કરો જ પણ ઘેર જઈ લ્યા તો કર જવાનું હ હા અમારા ડોશીન બેન લગ્નમાં જવાનું હોય હવે એસ્ટીમ જે હોય તો એસટીમાં હોજે ભેંસો ને એવું ધોવાનું પાછો આવું ખડ જલ્દી એટલે રસ્તોનો ઠેકાણો ને ડોશી નહીં બેહી કવાના ઉપર તો પેલો છોકરો હોય ને છોકરાઓ ઘેર રાખો એને કે તું મારે મોડું થાય તો ભેંસો દોઈ જાય જોવું તો મોડું ના થાય તો એટલે જલ્દી એક્ટિવા લઈને આવું અરે હોજા આવી જાવ પાછા આજે આવી જાય મારી એક્ટિવા તને ખબર નહીં કરે કીધું તને મારા જેવું લગન બરોબર હા તો ફુલાભાઈ જોડે બાઈક નહીં હા ફૂલા જોડી તો હા હા તો હું એમના જોડે જ ગયો હા હા તો એમને મને કીધું કે મારો ભત્રીજો બાર લઈ ગયો બરોબર હા એને નોકરી જાય ને પેલો ભત્રીજો તો મેં કીધું તાર મારા જવું બાર તે મને એમને કીધું ફૂલાએ કીધું ફુલાભાઈ કે લાયા એક્ટિવા ફૂલા તારું કોગળિયું કાઢું ફૂલા લઈ જાવ પછી આમાં આપવાની ઈચ્છા તો નથી જ મારે તો બહાર જવાનું બહાર જવાનું નતું આ તો તમે ટ્રેક્ટર ની શરમ આલી એટલે મારે શું કરવાનું તો મમ્મી તમને આવું શરમ ને આવું હા બરોબર તમે શરમ રાખો એટલે હું તમને પણ આઈ જજો જલ્દી હો ના કેવું પડે કાકા ચૂક હું હે ને ઓને લાઈન 20 કિલોમીટર જ્યો નહીં ફરવા મારા બે ભેંસો ને દોડે હું વિરાસત તો આવી જ જાય હા વિરાસત આવી અને ચો ના મારું પોતાનું ટ્રેક્ટર હોય એટલે એક્ટિવા અને પેટ્રોલ તો ભરાવજો પાછા ટ્રેક્ટર પુરાઈ દઉં બરોબર 500 નું પુરાઈ દઉં અને તારે ઈચ્છા થાય એટલે ભાઈ તું તાર ભરાવજે હો બરોબર હા લ્યો હાલે તો જાઉં આ શરમમાં તો મોત આવી જાય છે પણ આમાં ફૂલાનો વારો ચરાવો ફૂલો હોય આવે ને કોક લેવા અને આપવાનો જ તમને ખબર હે શાકભાજી લેવા તો હોય આવશે જ ફોર્મ હાઉસ ઉપર એનો વારો ચરાવો આ વાત દીવો કરીને બધા દેખા રહે મસ્ત શેગો હા આ તો તરાઈ ખાવું છે શાક બનાવી પણ હંગાત બાજરીનો રોટલો જ હશે રસો વધારે બનાવ્યો હોય ને મસ્ત કપાસી હતી કપાસી વાપરવું પણ ફૂલા અત્યારે પેલું સિંગ તેલ વાપરીએ તો એની ચોપડ નડે શરીરમાં કપાસી સારું જ જીવો કાકો હોઈ રહ્યો અડવા ના દે થઈ ગયું 500 થઈ ગઈ બહુ થઈ ગઈ 500 એ નાકા મૂક્યો જીવો કાકો નાકા મૂક્યા હવડા નીકળી જવું જવા દે બોલો જીવા કાકા કોનો મોનો હેડ્યો અલે એ તો અલે શાંતિ તો રાખો ચેકો લીધી ખાલી બીજું કોઈ નહીં લીધું પૂછ્યા કેમ લીધી એમ તો પૂછ્યા લ્યો લાઈ શેકો બોલાય આટલી શેકો લીધી છે લ્યો જો ઠેલી ને બેની બધું આવ્યું લ્યો આને એકલો હું તો સારું કરજો અરે મને તો બે ત્રણ આવડી હતી 2-4 શેકો તો હા કરશે કાકા
કેમ થઈ બાજુ ઘર બાજુ છે, એ બાજુ તે કેમ ઘર બાજુ શું કરું? એકદમ આ પેલો અડધર જેવું તેમ થઈ ગયું અરે જીવા કારણ તો ત્યાં થોડી હો ગરમ શેગોળી દીધી, મને તો કશું પૂછ્યું નહીં, મને તો 4-5 હાલ દીધી મને તો. હું કરે હું 2 કિલો લઈ જાઉં તમે કદી મેં કશું નહીં કીધું હવે તમે તો વડીલ કેવો, તમને કશું ના કહે. એટલે આ ખાવા જ વાવા હી રહ્યા કોઈને કશું ના કે તો મને ચમ માર્યો? મારે 2-3 હાલ દીધી એમ તો કહું. મારે ઈ રામોણ છે નહીં. જીવા ભાઈ હજ નહીં અરે 2-3 હાલ દીધી મને તો. ના મોનાઈ કાર 4 વિકરાળ રૂપ હોય એમનું. ખબર ગયું તો એવું નતું કોઈ લેટ માં રંગાતે મેં પૂછ્યું લેટજી પણ નહીં માં આવું મને ભારત બીજી વાર. સર હું બેઠો મારી જવાબદારી અરે મને તો નહીં મારે તો હેડ તો ખરો હાલે હેડો હેડજો. મારો બેટો એક્ટિવા લઈ જાય છે, મને શેકો લેવા આવ્યો બેટા તો કરશનભાઈ. હાલ્યો આ ચમ આવ્યો? નહીં મારતો નહીં મારતો ભૂડે ભાઈ હેડે હું તો. ચમ કોઈ કાંઈ આટલો બધો ખબર ના પડી યાર હંગત હું આવ્યો મારે દાબરું રાખો એટલે કરશનભાઈ એવું નહીં યાર. તો પેલું કે મારે શેકો માર્યો કોઈ શેકોમ કોઈ મારા હું જ કહું તે દર તમે કેટલું શાકભાજી લઈ ગયા હતા? હું તો એ કહું તમને કશું ના કીધું? ઓને ચમ મારો પર માર ખબર હે? હું એક્ટિવા લાયો કે નહીં લાયો? હુઆ લોકોના ઘેર જઈને કી આવ્યો જીવા કાકા એક્ટિવા લાયા, જીવા કાકા એક્ટિવા લાયા. એવું કર્યું અને રહી જતું તું ને તે આ પેલો રમણ નહીં હુઆ આમાં એની બુદ્ધિ ચવી છે વાત સાચી એ આવ્યો. અમે એનું ટ્રેક્ટર તો હું લઈ જઉં. લાવો ટ્રેક્ટર વાળા. એને શરમમાં નાખ્યો, એને મને મજબૂર કર્યો તે અને રમણ તો આ હું તો ઊંઘ્યો તો અને સીધું એક્ટિવા લઈને હેડી નીકળ્યો. આ તો ધોરીને પકડો એટલે પણ પૂછતો ખરો કે હું તમને ટ્રેક્ટર નહીં હાલતો? હાલત ક્યાંક નહીં પણ વાત તમારી સાચી પણ કહેવાની તો ફરક આમાં હું ઊભો થઉં ઊંઘમાંથી તો મારે તો ગોતવાનું જ ને. તારે તારા હવે પછી તો હું સમજાવું એટલે મેં ફૂલાને વસોડ્યો. હું સમજાવું મારે થોડું હજુ ઘેર ઘેર દીવો લઈને કેવા જાય હે. પણ ઈ ના ચારા હા રેડો વાંધો નહીં. હારું, આરામ કરો લાવ તો શાકો તું હાલ આરામ હું ઈના ઘેર હાલતો છું શાક વગર રહે લે આપી દેજો મેં શેગો તો. એટલે શાકો આ શેગો દખા નહીં મારે મેં. એ તો એમ કહે કે મને શાકો દખા મારે હાલ લેણો મારે કોક તો બોનું જોવક નહીં. આવા નાવા આવી જાય હે. હું આ લગનમાં જતો એક્ટિવા તો બંધ કરો. ભૂલી જ ગયો આપલા જીવા કાકા ની મને એવું લાગ્યું કે એમની એક્ટિવા હ. અને હું કહું હા આ એક્ટિવા તો એમને આલ્યા ઓ એક્ટિવા તો આલિયા એ પણ હું કહું લગનમાં ગયા તા તે તમે ખાવામાં કેવું હતું ઈ કણ? ખાવાનું જો હું કેવું હતું છતાં ખાઈને જાય પેટા જેવો થઈને આવ્યો અને ડોશીન મેલી ના ડોસીને મેળીને આવ્યા ને લુગડા ને એવું લઈને આવ્યો ઘેર મૂકીને મારે પેલી ભેંસો દોવા ને તમે એક્ટિવા ને કેવો ને હું કહું તું આલ્યા લે આ એક્ટિવા મને જીવા કાકા તમારા ઘેર જ લેવા મેકલ્યો તો. હા તો તું તો આલે હેડ ઓહ આ હું રહેતો જોઉં આ સામાન લઈ જાઉં હું તમે. હા શું કહું હા કાલે જીવા કાકા કહેજે કે રમણભાઈ ભેગા થવા આવશે હો હા વાંધો નહીં મારે બધું કઈ દે. થતું ઉતાવળ એટલે મારી જિમ્મેદારી એક્ટિવા. સારું હા લઈ જાઉં એક્ટિવા લઈ જાઉં. લે ભાઈ જુઓ ને હું આમાં બંધ થઈ ગયો આ રહ્યું ચાલુ ને થતું હા ચાલુ જાઓ. એક્ટિવા તો મને લાગે જીવા ભાઈ નું લાગે હારીએ કેતા કે રમણભાઈ લઈ ગયા અને ભાઈ જલ્દી કહેજો ફોન કરું મેં કરી નાખ હા હા હું ફોન કરું છું મને જીવા ભાઈ ફોન નહીં કરો જવા દે ને જીવા ભાઈ જોડે ખબર પડે મને લાગે દવા સોટવી પડશે લાગે એવું. ફૂલ હા બેઠો તો છે પણ આમાં દવા તો સોટી જ પડશે મને હો. હા આ સ્ટોર કાઢી નાખું ને તો ખુલ્લો થઈ જાય એકદમ. એ આવો કરશનભાઈ આવો. હે હા તમે તો લેબુ કઈ ફોહલાવા અમને બધા છોકરો અમને તો નહીં લાગે અમને તો હે હા લેબુ તો નહીં જ લાગતો અરે અરે લેબુ નહીં આ લેબુ તો નહીં જ આ જોય કેવા બેઠો હો. ઓવા પણ લેબુડી નહીં લેબુડી તો નહીં જ ને. તમે બધા ક્યાંક લેબુ લઈ જાઓ એ તો લેબુડી તો પેલી બાજુ આ તો પેલો
આવડો પેલો આવો ને ખબર છે કે મોસંબી મોસંબી છે એમને ખબર પડે પેલા નતો કેતો કોઈ ઇઝરાયલ મોસંબી હારી એ પણ આવડું મોટું ફૂલ જોઈને જ એમને ખબર પડે કે આ લેબુડી નહીં એટલે બહુ જાહેર કરો ને મોસંબી તો છોકરો તોડી નાખે હ. એમ કયો ને કે કોઈને ખબર આપવું નહીં ખાવામાં તો આવશે ના, એટલે તો જ હ. તમે મોસંબી ના લેટવા ખબર અમને હો, શાંતિ રાખો તમે કરશનભાઈ અમુક ટાઈમે ઊંધું બોલો હે યાર. ઊંધું નહીં યાર તમે કોઈ દર કીધું કે ત- તમને ચિયા દાડા ના પાડી સિયાદાર આલી એમ કયો ને આ તો હમત આયા પણ શાકભાજી નહીં લઈ જતા હા અમે તો આવડું મોટું છળ હવે થઈ ગયું એ વાત તો સાચી પણ મોસંબી ના ટાઈમે તમે આયેલા નહીં હોય નકર લઈ જ જાય ને બધો કોને ના પાડી અમે એ આમ કેવું ઉતરાક નહીં આમ બે મણ ત્રણ મણ જેવું. આમાં થયું અમે જો ને આજ શું છે જબરજસ્ત નહીં બેઠી એટલે તો ફૂલ તો સારો આવ્યો પણ હો. ફૂલ આયા જા આ લશ્કર નું દે નહીં વર્ગ્યા ઓહો, જો જો આ ચચ્ચા ને પપ્પા ભેગો નહીં સારું સારું છોકરો આનંદ કરે મોજ કરે બીજું તો હા એ વાત કરો ને સુકડો ખાય એની વાત કરો ને હા ગોદ ગોદ કરાવી દો ખબર ગોદ કરવામાં ટાઈમ મળે તો કરાવું ને ગોદ ત્યાંમાં બેહવા બેહવા સાબાનું કેશો પછી હરિયાળી હારા આવો બેહો ભગવાનને કાપે કે આ મળવા બેહારા દેવા એવું થાય ના એવું નહીં આવો ને બેહો ને તમને ચેદાર ના પાડી હ પગાચો કીધું બનાવી યાર તો પછી પગ ભાઈ જા કુંડા એટલે આ શેઠ ને વાત કરી તી મેં ઈટો તો પાડી દે પેલું ગોઠવી દે કી કામ આ ગોઠવી દઈએ આમાં પણ કોઈ શેઠ નવરા બેને ગોઠવી દે એવું કરવું હા આ બેહો ને તો હું કરી દઈએ તમને તો એક દાડો તમે બેહવા આવવાનું પાછા કે આપણો કોમા વર્ગાર્યા પાછા એવું કયો તમે નહીં લે તાણ તો પેલું હું જુઓ હો તમે કોક નગર લાયા રમકડું એક્ટિવા રમકડું કેવાય કેવા ના કહેવાય ઓ એ તો પેલો ભાઈ રમણ લઈ ગયો હ રમકડું જ કહેવાય ને કેમ રમકડું અમારા માટે તો એ તો બધા છોકરો રમતા હોય ને રમકડું કહેવાય આ તો સાધન કહેવાય એટલે અત્યારે બધા રમત છે ને ના તો કેમ આવું દોઢું બોલો તમે ના કેવો તો ખરા ઓટો મારો જ કીધું આમ તો. ઓટો મારો તો શીખો જ આવડતું શીખો તો બધું ખરવાર પડી તો શીખો હતી તો અમારે લાવવું પડશે ને આ તો સસ્તું ભારી ગયા આખું લે શીખવાનું મજબૂરીનો ફાયદો બધા ઉઠાય કર આએ મજબૂરીનો મોટા થઈને ફાયદો ઉઠાવે પણ અમને તા કહેવા દે તો એમ ના આવડે હા એવું કરી ભાઈ તો જીએ આ તે પેલો ભાઈ રમણ મૂકી જાય ને રમણ હોવા તો પછી શીખવા આવે તો તમને શીખવાડ દઉં હું તમે ટેન્શન ના રાખ્યો આ મેદાનમાં શીખવાડ દઉં રમણ નો તો ભાડો નહીં ને આ તો રમતું લઈ જતો તો આ ચમ રમણ કરે બોલે ફેર નહીં થતું મને એવું લાગે ચમ રમણ નું કામ હતું રમણ ને એને હારી જવાનું હતું તો 4 દાડા પેલા ગયો તો રમણ તો મને મળી ગયો તો હા તે તો હવે એ શરમ જ હું તો વેઠ્યો કરું હું તો આજે પેલો લઈને ફરતો હતો કોણ ખબર જ નહીં એટલે રમણ લઈ ગયો હોય યાર શું કહેવાનું અમને મારા તમે ચોખવટ કરો કોકું આમ ગુંચમડું શું કરો અલ્યા ભાઈ પેલો તમારે તો ભાઈ તો પેલા શું કહેવાય ઉપકાર વાળા વધારે ને તમારે તો ભા. તમે તો બધાના ઉપકાર બહુ લીધેલા પેલા તો ઓ હારો આ ઈમત ડખા પર અમારા એટલે બધા ફેવર વાત છે તમારો ઉપકાર બહુ પણ તોય હું કેવા માંગો હો પણ તમને કહીએ તો ફેર પડે તે તાર બતાવ્યું તો વાંચ તો કરાવ્યું તમે એક વખત આ હોચ તો કરો એ દાડે કેટલો ખર્ચો આવી બીજી ગયો વખત વાંચ કરવાની ઈચ્છા ખરી બીજી વખત હોચ કરવાની ઈચ્છા એટલે તમારે ઉપકાર વાળા વધારે ને પા ઉપકાર વાળા ઓવે ઓ યાર મારા નતો લાલ પાકડી રમતું ઓવે રમતું લઈને ફરતું તો બજારમાં હે? હવે આ તો મેં પાડ્યો એટલે મારી ફરજ બજાઈ આ તો ઘડી ઘડી નુકસાન તમારે આવવા નહીં હું જતો બજારમાં હા બરોબર પછી કીધેલા તમે ઓટો મારતો ખેતરમાં હું જતો આમ એ ખેતરમાંથી પેલા તમે જીવાભાઈ ભેગો થતો બરોબર એટલે મારા ફરજ માં કીધું મેં તમને ના તમે બરોબર કીધું હવે મારું ખેતરમાં જવું પેલા કહું હા હા હું અને બાજુ આવાજ આવજો ભાઈ ચા પાણી કરીએ આપણે સારું અને એક્ટિવા લઈ ગયો રમણ આ કે હા રમતું જોડી આપ્યું હો રમતું જોડી જોયું હા તો અમુક કોક ડખા પણ રમણ ને તો પછી જોઈએ પણ પેલા રમતું ને વારો ચરાવવા દે
આ મારું મોજીલું ચોટાણા